ઓકે બોલતા. ત્યારબાદ હું નીરુ મેડમ અને હેતલ મેડમ અને શર્મિલા મેડમને વિનંતી કરીશ કે તેઓ બ્રહ્માકુમારીમાંથી આવેલા દીદીનું સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત કરીએ. કાર્યક્રમની
ધોરણ 7 અને 8ની વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાની ખૂબ સુંદર રજૂઆત. ત્યારબાદ આપણી આ બાપ કાર્યક્રમની દિશા તરફ જઈએ તો એક સરસ સ્વાગત ગીત લઈને આવે છે મિસ્ટર માધ્યમની વિદ્યાર્થીનીઓ. ગીતના શબ્દો છે સાસો કે સરગમ. આજે શ્રીમતી શાંતાબેન દેવાઈ કલ્યાણ કેમ્પસ ખાતે આપણે 31 દિવસે 31 ડિસેમ્બરના દિવસે આપણે તમામ માતા પિતા દાદા દાદી એટલે કે વડીલો સાથે બાળકોનો વડીલ બનીના કાર્યક્રમ રાખ્યો. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. માતા પિતા એ ભગવાનના સ્થાને છે, એનું પૂજન કરવાનો આ કાર્યક્રમ એટલે આપણે વડીલ બનીના કાર્યક્રમ. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત એવા બ્રહ્માકુમારી સાહિત્યમાંથી કિંજલ દીદી, કંચન દીદી, પ્રીતિ દીદી અને વિમલભાઈ જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તેમને સંસ્થા વતી ખૂબ જ સહૃદય સ્વાગત કરીએ છીએ. એવા જ સુપરવાઇઝર પ્રિન્સિપાલ શ્રીઓ તેમજ મારા ધર્મપત્ની પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરું. આપણે સંસ્થામાં બાળકને જ્યારે મૂક્યો હોય એટલે બાળકને અભ્યાસ કરવા આપણે મૂકીએ ત્યારે આપણે એવી આશા હોય કે બાળક છે એ જેમ જેમ મોટું થશે તેવી જ રીતે બાળકના શિક્ષણ સાથે સારા સંસ્કાર આવે. સંસ્કાર આપવા માટે પહેલું પગથિયું આપણું ઘર છે. પહેલી શાળા એ આપણું ઘર છે. બાળક ત્યાંથી શીખી અને
પાછળ ખાલી તમે 2 કલાક લઈને આવ્યા છો તો થોડું આપણે એ કિંમતી સમયને વ્યવસ્થિત રીતે આપણા જીવનમાં શું મહત્વ આપી શકીએ, આપણા જીવનમાં શું બદલાવ આવી શકે, આપણા બાળકમાં શું બદલાવ આવી શકે, એના માટે આપણે સમય ફાળવ્યો છે. આજે જે પૂજન થશે એ પૂજન કાયમી રાખવું છે. બાળકો કાયમી પૂજન કરે એવું કરવું છે. યસ ઓર નો? કંઈક આગેના કહેતા રહેજો એટલે તમને કંઈક ખબર પડે. આપણે આ અત્યારે જે પૂજન થાય છે, તમારે જે વંદના કરવાની છે, બાળકો તમને કાયમ માટે વંદન કરે, આપ પૂજનીય બનો, એના માટે શું કરવું જોઈએ? આપણે બાળકોમાં સંસ્કાર આપવા પડે. સંસ્કાર એટલે શું? વાણી, વર્તન અને વ્યવહાર, આ ત્રણેય વસ્તુનું સુયોગ્ય સંકલન સાથેનું એનામાં જો જ્ઞાન આવે, એનામાં આપણે એ બધું આપી શકીએ તો બાળક સંસ્કારી બને. બાળક સંસ્કારી બનવા માટે જેટલો મહત્વનો રોલ શાળાનો છે એનાથી ડબલ જવાબદારી માતા પિતાની છે. તો બાળક આપણે કાયમી વંદન કરે. વંદન કરાવવા માટે આપણે બાળકને એવું બનાવવું પડે, કેપેબલ બનાવવું પડે. બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણે એને બોલતા શીખવીએ તો પહેલા તો એને સારું બોલે એ માટે આપણે પ્રયત્ન કરવો પડે. જો એનું બોલવાનું સારું હોય, ક્યાં બોલવું, કેવી રીતે બોલવું, શું બોલવું, શું ન બોલવું, એ નોલેજ એનામાં આવે તો એ બાળક સારું કહેવાય. કોની સામે બોલવું એ બધું જ આપણે વાણીનો એક પ્રભાવ છે. કહીએ ને કે બધું બોલીને બગાડી નાખે છે. બધું સારું કામ કરે પણ એક શબ્દ તમને ખરાબ કહે અથવા તમને જાય ત્યાં ખરાબ બોલે એટલે તરત બગડી જાય. બગડી જાય એટલે આપણે ન ગમે. એવું જ વર્તન ન હોય. વર્તન ખૂબ જ સારું કરે એવું આપણે શીખવીએ કે વર્તન તારે ગમે ત્યાં જા, ઘરે હોય, બહાર હોય, શાળાએ હોય કે કોઈ પણ જગ્યાએ, તો સારું વર્તનને હંમેશા લોકો માન આપતા હોય. તો એવું વર્તન આપણું બાળક કરે. અને વ્યવહાર ક્યાં કેવી રીતે રહેવું એ આપણે શીખવવાનું છે. એ આજના કાર્યક્રમમાં, વડીલ વર્ગના કાર્યક્રમમાં આપણે બાળકો માટે છે, પણ બાળકો નાના છે તો બાળકોને આપણે શું આપી શકીએ એનો ઘણો સંવાદ કરવાનો છે. આજે દરેક બાળક પરિપાટી છે, આપણે કહીએ છીએ ને, બધા જાણે છે. એમાં શું લખવું, એને કેવું બનાવવું એ આપણા હાથમાં છે. માતા પિતા જ્યારે પણ જે ધારે તેવું બાળક બનાવી શકે. આપણે જોયું હશે કે અભિમન્યુ એના માતાના ઉદરમાં 7 મોટા બનીને આવ્યો હતો. ખબર છે ને બધા? આ બધા જાણે છે. પણ અત્યારના માતા પિતા એને ફોલો કેટલું કરે છે કે બાળક માતાના ઉદરમાં હોય તો એ ત્યારથી જ આપણી પાસેથી શીખે છે. તો એને ત્યારથી સંસ્કાર મળે છે. એ સંસ્કાર આપણા આપેલા સંસ્કાર છે. એ બાળક આપણી સામે અત્યારે બેઠું છે ને એ આપણી પૂજા કરવા જઈ રહ્યું છે. આપણે માતા પિતા તરીકે બાળકોને કેટલો સંઘર્ષ કરી, કેટલું કામ કરી અને કેટલી એનામાં ચિંતા આપણે હોય કે બાળક ઘરેથી નીકળે પાછું આવે ત્યાં સુધી આપણે માતા પિતા ચિંતા કરતા હોય તો બાળક પણ એવું થાય, આપણી ચિંતા કરે. એવું ક્યારે બનશે? જ્યારે એનામાં આપણે કીધું ને, સંસ્કારની વાત કરી ને કે વાણી, વર્તન અને વ્યવહાર, એના આપણે કંઈક વિચારો એમાં રોપીશું તો એ બાળક આપણી ચિંતા કરતો થશે. અને અત્યારે આપણે જરૂર નથી આની. જરૂર ક્યારે પડશે? 60 બતાવી જશું ત્યારે બાળકને આપણે જે અત્યારે આપ્યું છે ને એ ત્યારે એ પાછું આવશે. એટલે ત્યારે આપણે બીજાની પાસે, આપણા સમાજમાં કોઈની સાથે આપણે વાત કરતા હોઈએ તો આપણું બાળક બેસ્ટ છે એમ કહી શકીએ ક્યારે? તેનામાં સારી વ્યવહાર કરવાની આપણે સમજ આપી હોય તો. એક વાત એ પણ છે, બાળક સામે ક્યારેય ખોટું ન બોલવું. બાળક બધું આપણું જોતા હોય છે અને આપણું અનુકરણ કરતા હોય છે. નાના બાળકો છે ને વર્ગમાં બધું કહી દેતા હોય. એટલે બાળક છે એ તમારી પાસેથી શીખે છે.
એટલે આપણે એની સામે ખૂબ જ ઘરમાં સારો વ્યવહાર કરીએ. તેમજ આપણે જ્યાં પણ એને લઈ જઈએ છીએ તેને સારી બાબતો શીખવીએ. એક ઉદાહરણ આપું તમને કે બાળક કોઈ શાળામાંથી એને કોઈ પણ વસ્તુ મળે અથવા તો કોઈને રસ્તામાંથી મળે તો ઘરે લાવે કે નથી લાવતા? લાવે છે કે નહીં? આગે ના કહેજો એટલે ખબર તો લાવે તો જો એને શાળામાંથી મળ્યું હોય તો આપણી ફરજ છે માતા પિતા તરીકે કે જેની છે એને પાછી આપવા માટે આપણે કહીએ. 5 રૂપિયા 10 રૂપિયા કે 100 રૂપિયાની નોટ પણ મળી હોય તો આપણે એને એકવાર પાછી આપવાનું કહીએ તો બીજી વાર લાવશે? બીજી વાર એના પ્રિન્સિપાલને એના શિક્ષકને કહેશે કે આ વસ્તુ મને મળી છે, આ કોઈની હોય તો જાણ કરજો. જો એને લઈ લીધી તો અથવા તો આપણે કહીએ ને મંદિરમાં મૂકી દે બેટા. મંદિરમાં મૂકવાથી એનો ફાયદો થાય કે જેની હોય એને આપી દેવાથી ફાયદો થાય? સારી બાબત થઈ. કેમ કે જેની વસ્તુ ખોવાઈ ગઈ છે એનો જીવ ત્યાં છે કે મારી વસ્તુ ખોવાઈ ગઈ, ઈ એને વસ્તુ પાછી આપવું બાળક પાસે ઈ આપણે સંસ્કાર આપ્યા કહેવાય. બાળક એકબીજાને મદદરૂપ થાય. હમણાં જ આપણે તાજેતરમાં એક કાર્યક્રમ ગિફ્ટ ઓફ જોયનો કર્યો, ખ્યાલ છે ને બધાને? એમાં તમારે બિનજરૂરી વસ્તુઓ હોય એ બીજાને આપવા માટેનો કાર્યક્રમ. એટલે અમે માધ્યમ વિના કે તમારી પાસે જે વસ્તુ છે અહીંયા લાવો અને એ દરેક વસ્તુ આપણે સ્લમ વિસ્તાર જે જરૂરિયાત છે એવા વિસ્તારમાં એ વસ્તુ આપી. એટલે બાળકને નાનપણથી કંઈક આપવાની ભાવના હોય, એના વિચારો ઉચ્ચ વિચારો કરવા માટેનો આ કાર્યક્રમ. એટલે દરેક કાર્યક્રમ પાછળ આપણે એવા બાળકોના શિક્ષણ સાથે સારી રીતે ડેવલપ થાય એવા પ્રયત્નો હોય છે. સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા પણ જ્યારે પણ બાળકોની મીટિંગ લે કે સ્ટાફની મીટિંગ લે તો ત્યારે એક જ વાત કરતા હોય કે બાળકનું ભવિષ્ય આપણા હાથમાં. સ્ટાફને જણાવે છે કે બાળકો છે એને આપણે કઈ રીતે ડેવલપ કરવા, એને શાળામાં શું વાતાવરણ આપવું એ આપણા હાથમાં છે. એટલે આપણે અભ્યાસ સાથે દરેક પ્રવૃત્તિ એવી કરવી જોઈએ કે એ બાળક છે એ સમાજમાં કંઈક સારી જિંદગી કરે. અને બાળકને જો અત્યારથી આપણે સારું કરાવશું, સારું ડેવલપ કરવામાં પૂરતા પ્રયત્નો કરીશું તો બાળક મજબૂત થશે ને. ત્યારે એ તમારી ઘરની અને સમાજની અને પહેલા તો માતા પિતાની આબરૂ વધારશે અને માતા પિતાને સમાજમાં સારું કેવડાવશે. અભ્યાસમાં બાળક આગળ હોય પણ એનામાં વર્તન યોગ્ય ન હોય તો જ્યારે વર્તન યોગ્ય થઈ જાય અને અભ્યાસમાં આગળ હોય તો કેવું સારું લાગે? છેલ્લે સુધી અવાજ આવે છે ને? એટલે જ્યારે પણ આપણે આવા કાર્યક્રમો કરીએ તો વધુમાં વધુ બાળકોને ઇન્વોલ્વ કરતા થઈએ. અને આપ પણ અત્યારે વડીલોના કાર્યક્રમ કર્યો એમાં બહોળી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિત છે. એનો મતલબ એવો કે આપ સૌ એવું ઈચ્છો છો કે આપણું બાળક છે એ દેશી બને. અને દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે આપણું બાળક છે એ હંમેશા આપણીથી ચડિયાતું હોય. માતા પિતા એટલે ભગવાન કરે એવું છે કે મારું બાળક છે એ ખરાબ રસ્તે જાય, ખરાબ વર્તન કરે ક્યારેય નહીં છે. પણ અત્યારના સમયમાં બાળકો મોબાઈલ મૂકતા નથી. ખૂબ જ મોટું દૂષણ છે અને માતાઓને ખૂબ જ નડે છે. તમે કહેશો તો પણ મોબાઈલ નહીં મૂકે છે. આ દૂષણને દૂર કરવા માટે પહેલા આપણે શું કરવું પડશે? આપણે એની સામે મોબાઈલ લઈએ છીએ? હા કે ના? ક્યારે લઈએ? ફ્રી હોય ત્યારે. પપ્પા આવે ઓફિસેથી, દુકાનેથી તો એ પણ શું કરે? બાળક આવે દોડી પપ્પા 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 શું કે શું કામ હોય?
જ્યારે પણ આપણે વિચારીએ ત્યારે ખૂબ સારું લાગે, સાંભળવામાં સારું લાગે, પણ એને અમલ કરવો ખૂબ અઘરો છે. જ્યારે આપણા બાળકો આપણું કેવું માનવા મળે ત્યારે આપણે સમજવું કે આ બાળક છે એ ભવિષ્યમાં ખૂબ સારી રીતે આગળ વધશે. અને એક તમને બધાને અત્યારે મારે કહેવું છે કે ક્યારે પણ તમારા જે બાળક છે એના શિક્ષકને બાળકની સામે ક્યારે વધારે ઊંચું પડતું અથવા તો એવું લાગે કે શિક્ષકનું અપમાન થાય છે એવું ન બોલવું. કેમ કે જો એવું થયું તો એને ખબર પડી જશે કે મારા પપ્પા કે મારા મમ્મી છે એ શિક્ષકને ગમે ત્યારે ગમે તે કહી શકે છે, એટલે કે આ જે સંસ્કારની પટ્ટી છે એની ઉપરથી ઉતરી જશે, એની ઉપર કોઈ કંટ્રોલ નહીં. દરેક શિક્ષક છે એ માણસ છે, નાના મોટી ભૂલ થતી હોય, આપણાથી પણ થતી હોય, એટલે જ્યારે શિક્ષકોની વાત હોય તો એની ભૂલ હોય તો બાળકને વર્ગમાં બેસાડી દેવું અને ત્યાર પછી એની સાથે વાત કરી લેવી. બહુ એવું હોય તો તમે એને ઓફિસમાં પણ મળી શકો છો. એટલે આપણી ઇમેજ જે ડેવલપ કરવાનું કામ છે એ શિક્ષકો કરે. શિક્ષકોને ક્યારે એવું મગજમાં હોય કે આ બાળક છે એને આપણે વધારે ખીજાવવું છે ના હોય. દરેક બાળકને વર્ગમાં જેટલા પણ બાળકો હોય એ બધા બાળકોને એને સારું માર્ક્સ સાથે પાસ કરવા અને સહઅભ્યાસની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ કરવા એ બધું શિક્ષકોની ફરજ છે. એ અમે કરાવતા હોઈએ છીએ. અત્યારે કેટલાય નામ લખાવ્યા હતા, કેટલા નથી આવ્યા, એનું પણ અમે એમની પાસે કામ કરાવતા હોઈએ. એટલે શિક્ષકોની રિસ્પેક્ટ જો રાખીશું તો હંમેશા બાળક રિસ્પેક્ટ કરતો થશે. અને તમારે પણ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો શિક્ષકોને કહો. પહેલાના શિક્ષકો કેવા હતા? વિદ્યાર્થી ડરતા, આપણે અભ્યાસ કરતા ત્યારે આપણે ડરતા કે નહીં? આ કે ના? શા માટે? આપણા માતા પિતા એમ કહેતા કે તમારે જે કરવું હોય એ કરજો, પણ મારો બાળકની ફરિયાદ ન આવવી જોઈએ. અત્યારે ઉલટું થઈ ગયું. કેમ મારા બાળકને તમે આમ કર્યો? બોલાય નહીં. એવું નહીં કરતા. બહુ અત્યારે આપણે જે બેઠા છો એ ખૂબ જ સારા છો. ક્યારેય કોઈ આવી ફરિયાદ નથી આવી, પણ ભવિષ્યમાં પણ ન આવે. કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય બાળક તો એનાથી શું થશે કે આપણું બાળક છે અહીંયા તમારા જેટલા 7 વર્ષ 8 વર્ષ 10 વર્ષ અભ્યાસ કરશે, પણ ભવિષ્યમાં તમારા ગઢપણમાં તમે જ્યારે મોટા થશો ત્યારે આ રોકેલું કામ આવશે. અત્યારે તમે બધા તમારા માતા પિતા જે બેઠા છે બાળકોને એને કહું છું, આપણા જે માતા પિતા છે એની આપણે રિસ્પેક્ટ રાખીએ છીએ કે નથી રાખતા? રાખીએ છીએ ને? તો આપણું બાળક પણ આપણી રિસ્પેક્ટ રાખે એ જરૂરી છે. એના માટે આ બધું કરવું પડે. બાળક હંમેશા એવું ચિંતતું હોય કે મને થોડી શિક્ષા મળે. આપણે પણ એવું ઈચ્છતા હતા. આપણે પણ વર્ગમાં કોઈ શિક્ષક મારતા ત્યારે આપણે એવું ઈચ્છતા કે આને મોટો તેનું જોઈ લો. એવું અંદરથી એવું થતું કે નહીં? એટલે એ બાળકની ભાવ છે, પણ મોટા થઈને એવું થાય કે પેલા શિક્ષકે જે મને શીખવું હતું અને એને મને 5 વાર લખવાયું હતું હજી મને યાદ છે. આ ભાવ સાથે જો વિદ્યાર્થી શાળામાં આવતો થશે ને તો કોઈ તાકાત એને રોકી નહીં શકે કે સંસ્કાર સાથે શિક્ષણ આપવાનું. આપણે આ સ્ટેપ છે પહેલું. સંસ્કાર સાથે શિક્ષણ આપવાનું પહેલું સ્ટેપ છે કે તમે અને શિક્ષક એનું ટ્યુનિંગ સારું હોય. હું દરેક શિક્ષકની મીટિંગમાં કહું છું કે દરેક શિક્ષકો વાલી સાથે ટ્યુનિંગ સારું રાખો. એના ઘરે વાતાવરણ કેવું છે એનું પણ જાણો, તો તમે બાળકને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકશો. ખાલી આપણે પુસ્તક અભ્યાસ કરાવશું અને કોર્સ પૂરો કરશું તો એ મહત્વનું
અત્યારે જોતા હશે કે મારે એને ક્યારેક ખીજાઈને પણ કેવું પડતું હોય, બધાને બધી આવડત હોય પણ એનાથી ક્યારેક ન થતું તો મારે એને કેવું પડતું હોય. એટલે દરેક બાળકને એને ડેવલપ કરવાની અમારી જે જવાબદારી છે સંસ્થાની છે એ અમે ખૂબ જ સારી રીતે કરીએ તેની ચિંતા અમને કાયમ હોય છે. અને અમને બધાને મેનેજમેન્ટનો પણ નંબર આપેલો છે કે જેમાં તમે કાંઈ પણ રજૂઆત હોય તો કરી શકો, જેથી કરીને અમે એ બાબત ઉપર કામ કરીએ અને એવા પ્રયત્ન કરીએ કે આપણે શિક્ષણ એનું સારું મળે અને સારું વાતાવરણ ઊભું કરીએ. એટલે આપણે હવે માતાની વાત કરીએ તો આ વડીલ વંદના કાર્યક્રમ આપણે 31 ડિસેમ્બર જે પ્રાથમિક શાળા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને મિશ્ર માધ્યમમાં આયોજન થયું છે તેનો ઉદ્દેશ એટલો છે કે જે યુરોપિયન કન્ટ્રીમાં 31 મનાવાય છે, ખબર છે ને બધાને? એ ભારતીય સંસ્કૃતિ નથી. ભારતીય સંસ્કૃતિ શું છે એને યાદ કરાવવા માટે આ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એમાં આપ સૌએ ભાગ લીધો. તમને સંસ્થાને ખૂબ જ ગમ્યું છે. એકવાર જોરદાર તાળીઓ તમારા માટે કે તમે આ 31 ભાગ લઈ એ વિધાન શરૂ કર્યું છે કે આપણે અને આપણા બાળકોએ ભારતીય સંસ્કૃતિ બચાવવાની છે. એટલે તમને બધાને અને ખાસ કરીને જે આયોજન કર્યું છે પ્રાથમિક શાળાના સુપરવાઇઝર, પ્રિન્સિપાલ અને તમામ સ્ટાફે અને તમને અહીંયા લઈ આવવા અને આ કાર્યક્રમનું જે આયોજન થઈ રહ્યું છે તે વ્યવસ્થા ઊભી કરવા બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હવે મારે માતાઓને ખાલી કહેવું છે કે તમે એક વસ્તુ યાદ કરો, એક ક્ષણ યાદ કરો કે પહેલી વાર આપને ખબર પડી હતી કે હું માતા બનવાની છું. એવી એક ક્ષણ હતી. પિતાને તમે જે ખુશખબરી આપી ત્યારે ક્ષણ હતી અને એ બાળક આપણું અત્યારે આપણી સામે છે. કેટલો પ્રેમ હોય, કેટલો ભાવ હોય, એ ભાવ તમે પ્રગટ કરતા નથી, પ્રેમ પ્રગટ કરતા નથી અત્યારે, એટલે બાળક દૂર જતું જાય છે. જેમ જેમ મોટો થાય એમ આપણો પ્રેમ ઓછો થતો જાય. કહેવાય ને કે બાળક નાનું હોય ત્યારે આપણે એની માતા ખાલી તેડી લે તો કોઈ પણ એને તકલીફ હોય તો રડતું હોય તો સાનો રહી જાય કે નથી રહી જતું, એને સેફ્ટી ફીલ થાય. તો મોટું થયા પછી શું વાંધો આવે? આપણે એને લાગણીઓ અને પ્રેમ શા માટે નથી બચાવતા? બાળકને શા માટે બીજી લાગણીઓ અને પ્રેમ શોધવા જવું પડે? આપણે ભૂલી જઈએ છીએ આપણી ફરજ. અહીંયા આવો બેટા, અહીંયા આવો. આ દૂધ આવી જાય. ખાલી તમારી સામે એક વિદ્યાર્થીને આપણે પૂછવાનું છે એટલે તમને ખ્યાલ આવે. તારા પપ્પા છે કે તને આમ ભોગ કરે ક્યારે સામે જોઈને કે ક્યારે કરેલી છે? ક્યારે સૂઈ જાય ત્યારે કરે છે. ક્યારે સૂઈ જાય ત્યારે, જાગતો હોય ત્યારે કરે. ક્યારે પહેલો અને ત્રીજો નંબર આવે ને ત્યારે તને એમ કે હું તને બહુ પ્રેમ કરું છું બેટા, કે છે ક્યારે કે ભૂલી ગયું તો ક્યારે કીધું હશે છે આમ તને એમ કે છે ક્યારે કે તને ગમે છે કેટલું ગમે? કેટલું? બહુ જ ગમે. બહુ જ ગમે. એકવાર જોરદાર તાળીઓ પાડી દો. આ મનોવ્યથા દરેક બાળકની છે અને આના માતા પિતાને પણ આપણે અભિનંદન આપીએ કે આ વસ્તુ કરે છે. આપણે કેટલું કરીએ છીએ? કરીએ છીએ ક્યારે? બેસી જજો. આ વસ્તુ આપણે જોવાની છે અને દરેક બાળકને પૂછી લો તમે
તમારા બાળકોને નહીં પૂછતા, બીજાને પૂછી લેજો. દરેક બાળકને એવી ઈચ્છા હોય કે મારા બાપા મને પ્રેમ કરે, અને પ્રેમ ખાલી કરે નહીં, પ્રેમ બતાવે. લાગણી છે એ આપણે અંદર સાથે લઈ જવાની નથી, લાગણીને વ્યક્ત કરવાની છે. લાગણી પ્રેમ આપણે જે બાળકો માટે અંદર જે છુપાવી દીધું છે ને મોટું થાય એમ, એ લાગણી આપણે બહાર કાઢવાની છે. તો આપણું બાળક આપણી સાથે જેનું જે આપણે સંકલન કહીએ ને કે બાળક અને ટ્યુનિંગ, એ ટ્યુનિંગ તો જળવાઈ રહેશે અને તો તમારી સાથે ઊભું રહેશે. જેને ક્યાંય બાર સત્તારો બોલવાની જરૂર નથી, તો તમે એને પૂરેપૂરો સહકાર આપશો. એટલે એક ક્ષણ મેં એટલે યાદ કરાવી હતી કે ત્યારે આપણે મા બાપને કેટલો ઉમંગ હતો. અત્યારે આપણે થોડું પોતાન કરીએ તો મનમાં ડિસ્ટર્બ થઈ જાય કે આ સમજતો જ નથી, થાય છે કે નહીં? એટલે હવે મારે જાજો સમય નથી લેવો, પણ આ વાત કરવા માટે તો કલાકો પણ ઓછા પડે. હજી ઘણી વાત કેવી છે, મારે પિતાને પણ કેવું છે, દાદા દાદીને પણ કેવું છે, માતા પિતાને પણ હજી જે કીધું છે ને એ 25-30% જ છે. ઘણું આપણે કરી શકીએ, આપણે જાણીએ પણ છે. મેં કીધું એમાં કંઈ નવું છે નથી ને, તમે બધા જાણો છો ને, તેમ છતાં આપણે કરતા નથી. આજથી આ 31st છે, આવતીકાલથી તમે તમારી લાગણીઓને પ્રેમ વ્યક્ત કરતા થઈ જાઓ. ફક્ત 21 દિવસમાં તમે એનું રિઝલ્ટ જોશો. ફક્ત 21 દિવસ, એક ધારા તમે તમારા બાળકને ઘરે જાઓ એટલે તમને એની પાસે બેસી અને ફક્ત 30 મિનિટ એમની સાથે સંવાદ કરો. એને વિવાદથી દૂર રાખો. વિવાદ એટલે શું એ ખબર ને? દુર્યોધન અને ભીમ વચ્ચે જે થયું એ વિવાદ કહેવાય. એનાથી શું થયું? મહાભારત થયું. અને અર્જુન અને કૃષ્ણ ભગવાન સાથે જે વાત થઈ એને સંવાદ કહેવાય. અને એ સંવાદથી ગીતાનો જે કાંઈ આપણે કહીએ છીએ કે ગીતા આપણે પૂજનીય, આપણે એક પુસ્તક મળ્યું છે, એ સંવાદથી આવે. અને એને આપણે અત્યારે પૂજા કરીએ છીએ કે નહીં? તો એ સંવાદ કરવાથી આવે. પરિવારની વાત કરીએ તો પરિવારમાં ક્યારે તમે એકબીજા સાથે મનભેદ રાખતા હોય તો એ વાત પૂરતો જ રાખજો અને બોલવાનું રાખજો. બોલવાનું બંધ નહીં કરતા, નહીંતર શું થાય કે વાત છે એ વિસ્તરે, વાત વધી જાય. હંમેશા આપણે સારા છીએ અને સારા જ રહીએ, બાળકને સારું બનાવીએ, એ આપણી કર્તવ્યને ક્યારે પણ ન ભૂલીએ. એવી આશા સાથે આજે જેટલા પણ માતા પિતા ઉપસ્થિત છે તે સૌને સંસ્થા પરિવાર વતી, સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા વતી અને આ ટ્રસ્ટ મંડળ તેમજ તમામ સ્ટાફ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથે બાળકોને હવે ખાલી એમ કહી દો, બાળકો સાંભળો છો? સાંભળો છો ને? હવે તમારા માતા પિતાની વાત કરી, ખાલી 2 મિનિટ. આ એ માતા પિતા છે જેને મેં અત્યારે વાત કરી કે તમારો જ્યારે જન્મ નહોતો થયો ને ત્યારથી તમને એ સાચવે છે, ચિંતા કરે છે, અને એની આપણે આજે પૂજા કરવાની છે. તમે બધા તૈયાર છો? છોને જોરથી? એ માતા પિતા એટલે કોણ? આપને અસ્તિત્વ આપનાર માતા પિતા, આપણી ચિંતા કરનાર. તમે અભ્યાસ કરવા એ શાળાએ આવો છો ને, તો માતા પિતા ઘરે ચિંતા કરતા હોય કે બાળક બીમાર હોય, તમે 10 મિનિટ લેટ થાવ ને તો અહીંયા ફોન આવતા હોય. એ ચિંતા કરનાર, એ અસ્તિત્વ આપનાર, અને એ હંમેશ માટે આપણું નાના છો ને તમે તો મોટા થઈ જશો તો પણ એ તમને હંમેશા સારો બનવા માટે જે પ્રયત્નો કરે છે તો એની પૂજા કરવાની છે. બાળક આપણે છીએ, માતા પિતાને સ્થાને છે. આપણે ભગવાનની પૂજા કરો છો તમે બધા? કેવા ભાવથી કરો છો? કે આપણે ભગવાન બધું જ આપશે, આપણે
તો તમારા માતા પિતા અત્યારે ઉપસ્થિત છે તો એને બધાને તમે ખાલી બાળકો જોરદાર તાળીઓથી સ્વાગત કરો છો એ વાહ સરસ. જો બાળકોને આટલો ઉત્સાહ હશે કે આપણે બધા સાથે મળી અને તમે એવું વિચારતા હોય કે આપણે આ સમાજ આ દેશ બદલી જાય તો એ શરૂઆત આપણે કંઈથી કરવાની છે. આપણું બાળક શ્રેષ્ઠ બને એવા આપણે સાથે મળી અને પ્રયત્નો કરવાના છે. સાથે દાદા દાદી કેટલા એવા છે? વાહ ઘણા છે. હવે એક ખાલી દાદા દાદી માટે આપણે એક ગીત આપી દો. તમારે ખાલી ઘરે દાંત જ કાઢતો રહેવાનું, હસતો રહેવાનું હો. એટલે આપણે બધાને ગમીએ એમ નહીં કહેવાનું તમે આમ નથી બાળકને આમ કરતું ને એને હું કહેતી એકો તો આમ કરો અને તમે ન કહ્યું ને એટલે એવું કહેવાનું બંધ કરી દેવાનું. કરશો ને? શા માટે? તમારે બધાને ગમવું છે, ઘરે બધા તમને માન આપે કરવું છે તો જ તમને માન મળશે. આ યાદ રાખજો. તમે જો એને ટકોર કરશો, હવે બધા મોટા થઈ ગયા આપણા દીકરા, આપણા પૌત્ર પૌત્રી, આપણે હંમેશા હસતું રહેવાનું, હંમેશા ખૂબ સારું કરતું રહેવાનું. તો તમને જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી બધાને મજા આવશે કે નહીં? અને અહીંયા બીજા જે બેઠા છે માતા પિતા એને પણ મજા આવશે. ખોટી આપણે ચિંતા કરીએ છીએ પણ મા બાપની ચિંતા હોય જ છે. એ કોઈ પણ મા બાપ હોય, કોઈ પણ ઉંમર હોય, એને ચિંતા થાય જ કે મારો બાળક અને એને જે મુદલ હોય ને એની જાતની વધારે ચિંતા હોય એટલે એના પૌત્ર પૌત્રીની. એટલે આપણે જે પણ રહીએ પરિવાર સાથે મળીને રહીએ એવી ભાવના અમારી છે અને ખૂબ જ સારી રીતે આપણે વિદ્યાર્થીઓનો શિક્ષણ સાથે સંસ્કારની આપી અને બાળકોનો ઉછેર કરીએ તેવી ભાવનાઓ સાથે હું જીવું છું. આપ સૌ પધાર્યા છો, સૌનું ફરીવાર સ્વાગત કરું છું. આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હું આપણા આજના મુખ્ય અતિથિ વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ પોતાની વાણી દ્વારા વાતાવરણમાં આજના કાર્યક્રમને મોકલીએ બનાવે. શાંતિ. બધા એકવાર સ્માઇલ સાથે પ્રેમથી બોલશો. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. પરમ શિક્ષક, વિશ્વ રક્ષક, આપણા સર્વના માતા પિતા સમાન પ્યારા પરમાત્મા સાથે મંચ પર ઉપસ્થિત સન્માનીય મહાનુભાવો તથા ભગવાનના બગીચાના નાના નાના ફૂલ એવા સર્વ બાળકો અને વડલાની છાયા સમાન સર્વ વડીલો, આજે આ ખૂબ સરસ કાર્યક્રમમાં આપણે ભેગા થયા છીએ. વડીલોને વંદન. તો વડીલોને વંદન કરવા માટે બાળકો પણ તૈયાર છે. તો આ કાર્યક્રમ બંને માટે છે, વડીલો માટે પણ છે અને બાળકો માટે પણ છે. આ કાર્યક્રમને આપણે બાળકોને પહેલા જોડાઈશું. બધા બાળકો ઊભા થઈ જાઓ. બાળકો પોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. આપણે એક સરસ મજાની એક્ટિવિટી કરશું. કરશો ને બધા મારી સાથે? જો તમારે ડોક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ, પાયલોટ, આર્મી, કોઈ બનવું છે. આખું કરો, કંઈક બનવું છે. આખું કરો, કંઈ પણ બનવું છે. વેરી ગુડ. ચલો હાથ નીચે. એક સારા માણસ કોને બનવું છે? સારા માણસ કોને બનવું છે? વેરી ગુડ. માતા પિતા તારી પાડો બાળકો માટે. તો ડોક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ બનતા પહેલા આપણે શું બનવાનું છે?
તોફાની નહીં, હોશિયાર છે, ડાયું છે, શાંત છે, ગુણવાન છે, મહાન છે, ચરિત્રવાન છે, દિવ્ય બુદ્ધિવાન છે. ઘણી મમ્મીઓના મોઢેથી શું નીકળે છે ખબર? આને તો ન બોલો, આને તો નહીં. શું બોલવાનું? માથે હાથ રાખીને દિવ્ય બુદ્ધિવાન છે. કેવું છે આ બાળક? દિવ્ય બુદ્ધિવાન છે. માટે હંમેશા આપણે જે બીજ રોપશું ને, આપણે વરદાન આપીને શું કર્યું? બીજ રોપવા. સારા વિચારોના બીજ રોપો. બાળકો, તમારે પણ તમારા માટે સારું જ વિચારવાનું છે અને મમ્મી પપ્પાએ પણ શું કરવાનું છે? બાળકોને સારા જે તમે ઈચ્છો છો ને. ચલો આપણે જાણીએ છીએ કે 21મી સદીના હાઇપર એક્ટિવ યુથના બાળકો કેવા હોય? કેવા હોય? હાઇપર એક્ટિવ આપણા જેવા મોબાઈલ હતો નાના હતા. આમાંથી નાના હતા પણ મોબાઈલથી રમતું હતું. આપણે નાના હતા મોબાઈલ તો આટલી સુપર ફાસ્ટ જમાનો નહોતો અને અત્યારે હાઇપર એક્ટિવ યુથ ચાલે છે. તો બાળકો કેવા હોય? હાઇપર એક્ટિવ હોય. તો આપણે તોફાની નથી કહેવાય. આપણે રોજ શું વરદાન આપવાનું છે? બોલો મમ્મી પપ્પા, શું વરદાન આપવાનું છે? મારું બાળક શાંત છે, ગુણવાન છે, મહાન છે, ચરિત્રવાન છે. બોલો મારી સાથે, પાકું થઈ જાય. અને અહીંથી પાકું કરીને જવાનું છે. આજે તમને ઇમેજિનેટલી લઈને જવાનું છે કે મારું બાળક દિવ્ય બુદ્ધિમાન છે, હોશિયાર છે, ખૂબ આગળ વધી રહ્યું છે. મનથી અને મુખથી બંનેથી તમે એને રોજ આશીર્વાદ આપો. ત્યારે એને એમ નહીં કે આને તો કાંઈ આવડતું જ નથી, આનામાં તો કોઈ સારા ગુણ જ નથી, એવું ક્યારેય નહીં બોલો. એક શાક આપી દો. શું થશે? શું થશે? શાક. અને ભૂલથી પણ ત્યારે આ બાળકને હવે પાછું પ્રોમિસ, મમ્મી પપ્પા આવી જવાનું પ્રોમિસ, પ્રોમિસ. ક્યારેય પણ આપણે બાળકોને આવા ઉલટા શબ્દો બોલીને શાક આપશું નહીં. બીજી વસ્તુ, ચલો ફરી બાળકો ઊભા થઈ જાઓ. બાળકો ઊભા થઈ જાઓ. હા, બાળકોને એક્ટિવ રહેવામાં મજા આવે એટલે ફરી મજા આવે. ચલો ફેમિલીનું સ્પેલિંગ બોલે આવું છે. ફેમિલી, ફેમિલી સ્પેલિંગ ઇંગ્લિશમાં. હા, શું થાય બેટા? FAMI. વેરી ગુડ. FAMILY. ચલો ફરી બાળકોએ ફેમિલી પહેલા ફૂલ ફોર્મ શીખી લો. ફેમિલીમાં પહેલો શબ્દ છે A. A for father. A for father. A for ant. Father ant. A for mother. Very good. એને હોશિયાર કરવો છે. A for mother. Father and mother. I for I. આને કરો. I for I. For love you. L for love. And Y for you. બધા બાળકો મમ્મી પપ્પાની સામે ઊભા રહી જાઓ. પાછા ઊભા રહે. હા, ચલો બોલો. બંને હાથ ફેલાવીને મમ્મી પપ્પાને ગળે લગાવો. Father and mother, I love you. બોલો. Father and mother, I love you. અને હું તમને ખૂબ પ્યાર કરું છું. રોજ બોલો. અને મમ્મી પપ્પાએ પણ શું કહેવાનું? બોલો બોલો મમ્મી પપ્પા બોલો. બાળકોને પણ શું કહેવાનું? I
સારા છે? હા, મમ્મી પપ્પા ખૂબ સારા છે. પણ ક્યારેક આપણી ઈચ્છા પૂરી ન થાય ને તો એમાં આપણે શીખવાનું છે અને મમ્મી પપ્પાને થેન્ક યુ કહેવાનું છે કે તમે મને આજે ના આપ્યું, થેન્ક યુ, કાલે તો તમે આપશો ને. તો મમ્મી પપ્પાની ઈચ્છા થશે કે નહીં, કાલે તો આપણે આ વસ્તુ આપીશ. પણ ક્યારેક નહીં કહેવાનું. ઘણા ફ્રેન્ડ્સ હોય ને નાના તો ઘણા શું વાત કરતા હોય, મને મારી મમ્મી બિલકુલ નથી ગમતી, હું જ્યારે જોઉં ત્યારે મને ખીજાય છે. નહીં, મમ્મી ખીજાય છે તમારા સારા માટે ખીજાય છે, એ આપણે શિક્ષાના સ્વરૂપે સમજવાનું. અને હવે બાળકો એક વસ્તુ, મમ્મી ખીજાય ને ત્યારે દોડીને અમે નીકળી પડવાનું. શું કહેવાનું? શું કહેવાનું? બોલો બાળકો, શું કહેવાનું? મમ્મી આઈ લવ યુ. તો મમ્મી ખીજાતી બંધ થઈ જશે. બરાબર ને મમ્મી? કરશું બાળકો? હા. શું કહેવાનું? પપ્પા, પપ્પા ખીજાય ને ત્યારે પપ્પા આમ દેખાડે ને ત્યારે શું બોલવાનું? શું બોલવાનું? બોલો પપ્પા આઈ લવ યુ. તો આ આપણા સંબંધો જળવાઈ રહેશે. બીજી એક વાત વડીલો માટે. હવે વડીલો સાંભળો ધ્યાનથી, હાથ ઊંચો કરો વડીલો. એક નાનકડી શિક્ષા. આમ તો બેઠાડી સરે ઘણી બધી વાત કહી દીધી છે, પણ એક નાનકડી વાત કે આપણે જે કરીએ છીએ એ જ બાળકો આપણામાંથી શીખવાના છે. હું બાળકને કહું છું કે બેટા તોફાન ન કરાય, ઝઘડો ન કરાય, ગુસ્સો ન કરાય, પણ હું એની સામે આ બધું જ કરું છું તો બાળક શું શીખશે? હું કરું છું એ કે હું કહું છું એ? હું કરું છું એ કે હું કહું છું એ? શું શીખશે? હું જે કરું છું એ શીખશે. માટે મારે બાળકોને કરીને બતાવવાનું છે, કહીએ નહીં. મારે બાળકોને કરીને બતાવવાનું છે. કોણ કોણ પપ્પા એવા છે કે જે ઈચ્છે છે કે મારો દીકરો કે મારી દીકરી મોટા થઈને વ્યસની બને? કોણ કોણ મમ્મી પપ્પા ઈચ્છે છે કે મારો દીકરો કે મારી દીકરી મોટા થઈને વ્યસન કરે, માવા ખાય, શરાબ પીવે, ડ્રગ્સ લે? તમે તો નાના નાના વ્યસન કરતા છો, એ તો પછી કોણ કોણ મમ્મી પપ્પા ઈચ્છે છે? હાથ ઊંચો કરો. કોઈ તો પહેલા શું કરવું પડશે? પપ્પા બોલો. બેટા છે ને બધા પપ્પા દાદા, શું કરવું પડશે? બોલો શું કરવું પડશે? અત્યારથી આપણે છોડી દેવું પડશે. છોડવું પડશે કે તમારો દીકરો તમને જોવે છે, આજ એ માવો નહીં ખાય, પણ એને સ્ટાઇલ જોઈ લીધી છે, કઈ સ્ટાઇલમાં પપ્પા માવો જોડે છે, કઈ સ્ટાઇલમાં અહીંયા ચડાવે છે, જોઈ લીધી છે ને? અમે નાના નાના બાળકોને જોયા છે, એ મમ્મી પપ્પા રમે છે. એ શું રમે છે? મમ્મી પપ્પા. મમ્મી કેમ પેટર્ન બતાવે એ કરે છે, પપ્પા કેમ માવો ખાય એ કરે છે. અત્યારે સ્ટાઇલ કરે છે, તમારી એક્ટિંગ કરે છે ખાલી. પછી મોટા થઈને શું કરશે? શું કરશે? બોલો એ જ કરશે. રિયલમાં કરશે, પ્રેક્ટિકલમાં કરશે. જો તમારે સારું શીખવાડવું છે તો આજથી અત્યારથી તમે સુધરી જાઓ તો તમે સારું શીખવાડી શકશો. બીજું જે સારી વાત કરી મોબાઈલ. તો આજકાલ મોબાઈલનો એટલું બધું ક્રેઝ છે કે મમ્મી પપ્પા જ નથી જોતા. અને કાં તો બસ આપણે ઓફિસે બિઝનેસમાં ગયા હોય કામ કે હું મારું કામ કરું છું મોબાઈલમાં. એકવાર એક સ્ટોરી, રિયલ સ્ટોરી સંભળાવું તમને કે એકવાર એક ઘરમાં એક માતા પિતા હતા, બંને જોબ કરતા હતા. હવે એ બાળક માટે માતા પિતાને ટાઈમ નહોતો, એને સારી સ્કૂલમાં ભણવા બેસાડી દીધી, બધી સારી વસ્તુઓ આપી દીધી, બધી ફેસિલિટી બાળક માટે. પણ મમ્મી પપ્પાને ટાઈમ નહોતો એ બાળક સાથે વાત કરવાનો. એક દિવસે બાળકે એના પપ્પાને પૂછ્યું કે પપ્પા તમે જ્યાં જોબ કરવા જાઓ છો તમને 1 કલાકના કેટલા રૂપિયા મળે છે? પપ્પાને નવાઈ લાગી કે આને શું કામ છે કેટલા રૂપિયા મળે છે? તો પપ્પા એને કહી દીધું 500 રૂપિયા. શું કીધું? 1 કલાકના 500 રૂપિયા. એ બાળક બીજા દિવસે 500ની નોટ લઈને એના પપ્પા પાસે આવે છે કે પપ્પા હું તમને 500 રૂપિયા આપું, તમે મારી સાથે 1 કલાક રમશો, વાત કરશો, હું તમને 500 રૂપિયા. વિચાર કરો, આ આપણા બાળકોની અત્યારની હાલત છે. માટે આપણે ટાઈમ કાઢીએ, એ બાળકોને ટાઈમ આપીએ, એને આપણે
હાથ નીચે, કાન પર હાથ, કાન ક્યાં છે? બોલો, કાન ક્યાં છે? ચલો માથે હાથ, માથું ક્યાં છે? માથું ક્યાં છે? અહીંયા છે, અહીંયા છે. હાથ નીચે, ખભે હાથ, ખભો ક્યાં છે? હા, જો મોટા નાના બાળકો કરું ને એમ કરે છે. હું બોલું છું ખભે હાથ, હાથ અહીંયા રાખું છું. બાળકો શું કરે છે? સમજી ગયા તમે? આ એક નાનકડી રીત છે. આવું તો આપણે દિવસમાં કેટલું કરીએ છીએ અને બોલીએ છીએ બહુ સારું સારું. આમ ન કરાય, આમ કરવું જોઈએ, આમ કરીએ તો સારું થશે. આપણે શું કરવાનું છે? કરીને બતાવવાનું. બેસી જવાનું છે, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, ઉપર હાથ, અંગૂઠા પકડો. વેરી ગુડ. બેસી જાઓ. આજ્ઞાકારી છે. સમજી ગયા તમે? આજ્ઞાકારી છે, પણ તમે જે કરો ને એ એટલે શું શીખવાનું છે આપણે બધાએ કે મારે કરીને બતાવવાનું છે, ખાલી બોલીને નહીં. અને રોજ બાળકોને સારા આશીર્વાદ આપવા દેવાના. નવા વર્ષની આજથી નવી શરૂઆત થઈ ગઈ છે. વર્ષ 2025 આપણા માટે અને આપણા બાળકો માટે એક નવું વર્ષ, એક નવી શરૂઆત લઈને આવેલું છે. એક મમ્મી પપ્પા પિક્ચર જોવા જાય તો બાળક ક્યાં જાય? ક્યાં જાય? બોલો, પિક્ચર જોવા. એક મમ્મી પપ્પા હોટલમાં જમવા જાય, બાળકો ક્યાં જાય? હોટલ. એક મમ્મી પપ્પા મંદિરમાં જાય તો ક્યાં જાય બાળક? ત્યાં. એક મમ્મી પપ્પા મેડિટેશન કરે રોજ 10 મિનિટ. 10 મિનિટ રોજ મમ્મી પપ્પા મેડિટેશન કરે, બાળક શું કરે? શું કરશે? મેડિટેશન. શીખવું છે તમારે, તમારા માટે અને તમારા બાળકો. ગણાય કે અમારે મેડિટેશનની જરૂર નથી, અમે તો બહુ બિઝી છીએ, અમારી પાસે ટાઈમ નથી. આજે તમારી પાસે ટાઈમ હતો નહોતો, છતાંય તમે 2 કલાકથી અહીંયા બેઠા છો. કોના માટે? કોના માટે બેઠા છો? બોલો, તમારા બાળકો માટે. તમારી પાસે ટાઈમ નથી છતાં બેઠા છો. એમ તમારી પાસે ટાઈમ નથી છતાં તમે મેડિટેશન કરો. તમારા માટે નહીં, તમારા બાળકો માટે કરો. કારણ કે આજકાલના બાળકો બહુ સેન્સિટિવ મનવાળા છે, બહુ સેન્સિટિવ. એટલે જરાય કાંઈ આપણે કહી નથી શકતા, તરત જ નર્વસ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે, રડવા લાગે છે. આજકાલ તમે સાંભળો છો 14-15 વર્ષના બાળકો સુસાઇડ કરી લે છે. સાંભળ્યું છે? 14 વર્ષના બાળક, કારણ કે એની પાસે માનસિક શક્તિ નથી પરિસ્થિતિને
દિલની દુઆઓ છે. ઓકે. ધન્યવાદ દીદી, તમારી આ વાતો મને યાદ રાખવા જીવનમાં અને મને આ પ્રસંગને યાદ કરતા એક વખત યાદ આવે છે કે શિક્ષક પોતાના ક્લાસમાં બાળકોને પૂછે છે કે આમાંથી કેટલા વિદ્યાર્થીઓના દાદા-દાદી સાથે રહે છે. બધા દાદા-દાદીએ બધા દાદા-દાદીના પૌત્રી હાથ ઊંચા કરે છે કે અમારા દાદા-દાદી અમારી સાથે રહે છે. પણ તેમાંનો એક બાળક હાથ ઊંચો કરતો નથી. તો શિક્ષક પૂછે છે કેમ બેટા, તારા દાદા-દાદી તારી સાથે નથી રહેતા? તો તે વિદ્યાર્થી ખૂબ જ સરસ જવાબ આપે છે કે નહીં, અમારા દાદા-દાદી અમારી સાથે નથી રહેતા, પણ અમે દાદા-દાદી સાથે રહીએ છીએ કે પણ અમે દાદા-દાદી સાથે રહીએ છીએ. અને આવી જ કંઈક માતા-પિતા અને દાદા-દાદીને ડેડિકેટ કરતી કૃતિ લઈને આવે છે ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓ. નામ છે 4 અક્ષરનું છે. કૃષ્ણ શબ્દ 2 અક્ષરનો છે. રામ શબ્દ 2 અક્ષરનો છે. પણ એક શબ્દમાં તમામ સંસારના સુખ સમાઈ જાય અને દેવને એના કળામાં કેળવાનું મન થાય એવો જો કોઈ શબ્દ હોય તો શબ્દ માં છે. અને એટલા માટે નામ બોલ્યું છે. સુતો બારણે પુત્ર નાનો રડો છે તો રાખતું કોણ છાનો અને દુઃખી દેવી કોણ થાનો મહાહિતવાળી દયાળી જ માતું સુતો બારણે
दादाजी ने हमको ढूंढने भेजे, दादाजी ने हमको ढूंढने भेजे। समझाते सहलाते हैं बच्चे बन जाते हैं, समझाते सहलाते हैं बच्चे बन जाते हैं। राजा रानी माने किससे हम सुनाते हैं, राजा रानी माने किससे हम सुनाते हैं। दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल, दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल। तुम भी खुश हो, तुम भी खुश हैं सारा स्कूल, तुम भी खुश हो, तुम भी खुश हैं सारा स्कूल। એક વાત કે બધા બાળકોને આજે મમ્મી પપ્પાને તમે પૂજન કરશો ને એટલે બધા બાળકોને ભગવાન તરફથી, આજે ભગવાન પણ માનતા છે ને, તો ભગવાન તરફથી એક સરસ મજાનું બ્લેસિંગ મળશે, વરદાન મળશે. ભગવાનનું વરદાન જોઈએ તો નવા વર્ષ માટે બધા બાળકોને એક વરદાનનું કાર્ડ અહીંથી આપવામાં આવશે. એ વરદાનનું કાર્ડ ફેંકી દેવાનું નથી, કોઈ નાખવાનું નથી. ઘરે જઈને જ્યાં તમે રોજ વાંચી શકો ને એવી જગ્યા ઉપર આ વરદાનનું કાર્ડ લગાવી દેવાનું છે. મમ્મી પપ્પા દાદા દાદી અને બાળકો બધાએ આ કાર્ડને રોજ વાંચવાનું છે, જેમાં રોજ તમને ભગવાનનું વરદાન મળેલું છે આખા વર્ષમાં. તો આજે અહીંયા વરદાન આમ તો આપણે દુનિયાની નજરમાં હંમેશા સક્ષમ હોઈએ છીએ, પણ આ જગ્યાએ બે મહાસાગરનો ઋણ ચૂકવવા આપણે હંમેશા અસક્ષમ હોઈએ છીએ. એક પિતાના પરસેવાનું કે એક પિતાના પરસેવાનું અને બીજી માતાની મમતાનું અને બીજી માતાની મમતાનું બાળકોની પ્રસ્તુતિ ને આપણે જોરદાર તાળીઓથી બતાવીશું. આવો જ એક સરસ મજાનો સંદેશ આપતો વિડીયો આપણે નિકાળીશું. कैसे प्रकार के रिश्तों मुझे बाकी जाने ईश्वर माफी चाहता हूँ स्वर्ग लेकिन लोग समझता आज की बड़ी होशियार बैठ कर उनके लिए हर रिश्ता एक सीढ़ी की तरह जिसका पाँव लगा के आगे निकल जाता है, और जो उस सीढ़ी का कोई इस्तेमाल नहीं रहता तो उसे घर टूटे कुर्सी मेज टूटे फूटे पर्दे फटे दीवार कल के दीवार की तरह विश्वास कर किसी कब्रखाने में गिर गए थे, लेकिन जिंदगी सीढ़ी की तरह ऊपर नहीं जाती, जिंदगी पेड़ की तरह बढ़ती है। माँ बाप किसी सीढ़ी पे पहले पैदा है, माँ बाप जिंदगी के पेड़ की चाल पेड़ की तरह दिखाई हरा भरा दिखाता है, जगह किसी को हरा भरा इसलिए आप बड़ी मेहनता किसी बच्चों की खुशी एक बार अपनी मेहनत पाए हंसते हंसते उनको खर्च कर देता है। कोई बच्चे जब आपकी आंखें खंडी हो जाती है तो फिर खतरा एक
एक बाप अगर अपने बेटे की जिंदगी का पहला उसकी मदद कर सकता है तो वही बेटा अपने बाप के जिंदगी भर अपने बच्चों को खुशियां देने वाले बाप किस चुके आंसुओं का लेकर सजा देती अगर वो हमें प्यार दे नहीं सकती तो उन्हें हमसे और प्यार छीने का अधिकार कर सकती क्या समझती है बच्ची कि जब माँ बाप को प्यार के बंधन में बांध कर भगवान ने एक किया है उन्हें वो दो हिस्सों में बांध कर अलग अलग कंपनी में छोड़ सकते हैं क्या इसी के लिए इंसान बड़ा पाता है इसी के लिए औलाद से कि जो हमारा आज ही कल का अगर आज हम भूल हैं तो कल कभी नहीं होंगे जो सवाल आज हम कर रहे हैं वही सवाल कल पूछिए કહેવાય છે કે જે ઘરમાં વડીલો વિચારેલા નથી એ ઘરમાં સમય જતાં વડીલો વિચારેલા છે વડીલો આપણા જીવનમાં પાયા સમાન છે જો વડીલોનો પ્રેમ અનુભવ હશે ને તો આપણું જીવન નથી ભારત જાય રહ્યું છે તો ચાલો આવો આપણે પણ આપણા ઘરના મહત્વના પાયા સમાન વડીલોનું સન્માન કરીએ વડીલોનું પૂજન કરીએ તમે નક્કી કરીશ કે તેઓ આપણા જીવનમાં થાય વાલીઓ બધા જ બાળકો મારી સાથે બોલે છે જે અહીંથી વાક્ય હું બોલું તમારી સાથે બોલું અધ્ય દિને બોલજો બધા અધ્ય દિને અહમ વડેલ વંદના કાર્યક્રમ વચ્ચે માતો એવં પિતો ભોજન કરે છે કંકો ચોખાની
માતા પિતાને પગે લાગી જવાનું બધા જ બાપ ભાઈ. ચાલો आता ભોજન સંપૂર્ણ હવે દરેક વિદ્યાર્થીએ દરેક બાળકોએ પોતાની ખાલી ગયેલી ભાષામાં જે રીતે આવેલું એ રીતે પોતપોતાના માતા પિતાનું ભોજન કર્યું. માતા પિતા પણ બાળકોની જે આ ખાલી ગયેલી ભાષામાં એણે જે રીતે પૂજન કરેલું છે એ પૂજન સ્વીકારના ભાગરૂપે દરેક વાલીગણ પોતાના બાળકોને એવા આશીર્વાદ આપો કે બાળક ભણી ગણી અને ખૂબ જ આગળ વધે, પરિવારનું અને આ સંસ્થાનું નામ રોશન કરે એવી આશા સાથે દરેક વાલી પોતાના બાળકને આશીર્વાદ આપે. સાથે સાથે શ્રીમતી શારદાબેન હરિભાઈ ગઢડા કેમ્પસ સંલગ્ન મિશ્ર માધ્યમ, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના સંયુક્ત ઉપક્રમે વડીલ વર્ગના કાર્યક્રમમાં મહેમાનશ્રી સાથે સાથે વાલીશ્રીઓ આપનો કિંમતી સમય ફાળવી અને અમારી વચ્ચે ઉપસ્થિત થયા અને એ આ સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમમાં આપણે તમે ખૂબ તમારો કિંમતી સમય ફાળવ્યો એ બદલ મેનેજમેન્ટ વતી હોમ મિશન સોલંકી આપના બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે દરેક વાલીઓને કોઈએ જવાનું નથી, અત્યારે અલ્પાહાર કરી અને પછી આપણે છૂટા પડીશું. જેથી કરી દરેક વાલીએ પોતાની જગ્યાએ બેસવાનું અને થોડીક જ વારમાં તમને અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં